હેલો એવરીવન, વેલકમ ટુ એચકે સોફ્ટવેર. આજના વિડીયોમાં આપણે જોઈશું ગવર્મેન્ટના નવા રૂલ પ્રમાણે 1 મઈ 2025થી જીએસટીઆર વનમાં બી2બી અને બી2સીની જે એચએસએન સમરી આવે હવે પોર્ટલ ઉપર સેપરેટ અપલોડ કરવાની રહેશે. તો ટેલીમાં હવે ફીચર્સ કેવી રીતના ઓન કરવાનો હોય એ આપણે આજના વિડીયોમાં જોઈશું. તો સૌથી પહેલાં ટેલીમાં ડેટા ઓપન કરી લઈએ. પછી F11માં રાઇટ હેન્ડ સાઈડમાં સેટ ઓલ્ટર ઓપ્શન છે, ત્યાં આપણે યસ કરવાનું રહેશે. યસ કર્યા પછી એ જીએસટી રેટ એન્ડ અધર ડિટેલમાં મોર ડિટેલ ઉપર ક્લિક કરવાનું. એના પછી શો મોર ઉપર ક્લિક કરવાનું. એટલે તમને એક સેપરેટ બી2બી એન્ડ બી2સી એચએસએન સમરી એપ્લિકેબલ ફ્રોમ ડેટ નાખવાની આવશે. ત્યાં ડેટમાં આપણે હવે 1/5/2025 એન્ટર કરવાનું રહેશે. એન્ટર કર્યા પછી એ સ્ક્રીનને આપણે સેવ કરવાની રહેશે. F11 સ્ક્રીનને પણ સેવ કરવાની રહેશે. પછી ગો ટુ ઉપર ક્લિક કરીને જીએસટીઆર વનને રિપોર્ટને ઓપન કરવાનો. ત્યાં આપણે પીરિયડ આપી દઈશું મે 2025નો. તો 1 મઈ 2025. એટલે તમને અહીંયા એકવાર ડેટા અપડેટ કરવાનું આવશે. તો ત્યાં આપણે યસ પ્રેસ કરી દેવાનું, એટલે ડેટા એકવાર અપડેટ થઈ જશે. એટલે તમને ત્યાં નીચે એચએસએન નંબરી ટેબલ 12માં બી2સી અને બી2બી એવી રીતના બે અલગ અલગ સેપરેટ વાઇઝ તમને ડેટા શો કરશે. હવે આ ફાઇલને આપણે એક્સેલમાં જનરેટ કરવી હોય તો એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું. પછી જીએસટી રિટર્ન ઉપર ક્લિક કરવાનું. હવે મારે જે રજિસ્ટ્રેશન ટાઈપ છે એ સિલેક્ટ કરવું હોય તો રાઇટ હેન્ડ સાઈડમાં રજિસ્ટ્રેશન ટાઈપ સિલેક્ટ કરી લઈએ. હવે અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું. ત્યાં મારે અહીંયા ફાઇલ ફોર્મેટ આવશે કે મારે કયા ફાઇલ ફોર્મેટમાં એ ફાઇલને જનરેટ કરવાની હોય. તો એમાં બે ટાઈપની ફાઇલ ફોર્મેટ હોય છે. એક હોય છે જેસન અને એક હોય છે એક્સેલ. હવે મારે એક્સેલ ફાઇલ કાઢવાની હોય તો એમાં કન્ફિગર ઉપર ક્લિક કરીને ફાઇલ ફોર્મેટમાં મારે અહીંયા એક્સેલ સિલેક્શન આપવું પડશે અને કંટ્રોલ એ કરી સેવ અને અહીંયા એક્સપોર્ટ પ્રોવાઈડ કરી દેવાનું. એટલે સિસ્ટમ તમને આ જીએસટીઆર વનની એક્સેલ ફાઇલ જનરેટ કરી આપશે. એક્સેલ ફાઇલ જનરેટ થાય એટલે આપણે એકવાર એક્સેલ ફાઇલને વેરિફિકેશન કરી લઈએ કે એક્સેલ ફાઇલમાં કઈ રીતના ડેટા આપણને શો થાય છે. તો જે જગ્યાએ આપણે એક્સેલ ફાઇલ જનરેટ થઈ છે એ ફાઇલને આપણે એકવાર ઓપન કરી લઈએ. એટલે તમે એક્સેલ ફાઇલ તમે ઓપન કરશો એટલે તમને અહીંયા એચએસએન સમરી એક ઓપ્શન આવશે. પર એ રિપોર્ટમાં હાલના રિલીઝ પ્રમાણે તમને અત્યારે બી2બી અને બી2સીનું એચએસએન સમરી નહીં દેખાય. રીઝન એવો છે કેમ કે ગવર્મેન્ટે માર્ચ એન્ડિંગમાં જીઆર વનમાં બી2બી અને બી2સીનું અલગ અલગ એચએસએન સમરી માટે અપ્લાય કરી દીધું હતું. પણ એની જે યુટિલિટી એક્સેલ ફાઇલ આવે એ ગવર્મેન્ટે આ મે એન્ડમાં આપેલી છે. એટલે ટેલીએ રિલીઝ આ પહેલાં આપી દીધું હતું. એટલે આ જે બી2બી અને બી2સીનું જે સમરીનું એક્સેલ ફાઇલ છે એ આપણે નેક્સ્ટ મંથથી આવશે. એટલે જૂન સુધી તમને એનું એક્સેલ ફાઇલ મળી રહેશે. પણ અત્યારે તમારે એને એક્સેલ ફાઇલ નીકાળવાની હોય બી2સી અને બી2બીની સેપરેટ ફાઇલ, તો એના માટે તમે અલગથી એની બી2બી અને બી2સી ફાઇલ નીકાળી શકો છો. એ આપણે જોઈ લઈએ ટેલીમાંથી કેવી રીતના નીકળશે. તો એના માટે સૌથી પહેલાં આપણે અહીંયા જીએસટીઆર વનના રિપોર્ટમાં જઈને એચએસએન સમરીમાં એન્ટર આપી દઈએ. એટલે મને અહીંયા બે ફાઇલ અલગ અલગ શો કરવા દેખાઈ જશે, બી2બી સપ્લાઈઝ અને બી2બી સપ્લાઈઝ. હવે અહીંયાથી હું એક્સપોર્ટ ઉપર એને ક્લિક કરી દઉં. પછી એમાં જીએસટી રિટર્ન કરંટ ઉપર ક્લિક કરવાનું. એટલે મને અહીંયા ફાઇલ ફોર્મેટ એનું આવી જશે, કઈ ફાઇલ ફોર્મેટ છે, ફોલ્ડર પાથ શું છે એનું, અને અહીંયા ફાઇલ નેમ આવી જશે. એટલે મારે અહીંયા ફાઇલ લોકેશન એનું આપી દેવાનું, કયા ફાઇલ લોકેશન ઉપર મારે એને ફાઇલને એક્સપોર્ટ કરવાની છે. અને અહીંયાથી એને એક્સપોર્ટ આપી દેવાનું. એટલે સિસ્ટમ તમને એક સેપરેટલી અલગથી બી2બીની અને બી2સીની જે એક્સેલ ફાઇલ ક્રિએટ કરી આપશે, કંઈક આવી રીતના. એટલે આ તમે તમારા જે વકીલ હોય, સીએ હોય, તમે એમને પ્રોવાઈડ કરી શકો છો. અને એ જે ફોર્મેટ છે એ ફોર્મેટમાં એ સીએ અથવા વકીલ એમને ત્યાં મૂકી શકે છે આ ડેટાને. ઓકે.
હવે તમારે એક્સેલની જગ્યાએ આ જ ફાઇલને તમારે જેસનમાં આપવી હોય તો જેસનમાં પણ તમે આપી શકો છો. એમાં તમારે અલગ અલગ સેપરેટ એવું બે ફાઇલ કાઢવાની જરૂરત નહીં, કેમ કે એ ફાઇલની અંદર B2B B2C અને એની HSS સમરી બધી એક સાથે આવી જશે. તો એ આપણે જોઈ લઈએ કે ટેલીમાંથી કેવી રીતના નીકળશે. તો સેમ આપણે GSTR1 રિપોર્ટ ઓપન કરી દીધો. એક્સપોર્ટ ઉપર અહીંયા ક્લિક કરવાનું, પછી જીએસટી રિટર્નમાં જવાનું, રજિસ્ટ્રેશન ટાઈપ સિલેક્ટ કરી લઈએ અહીંયાથી, અને અહીંયા એક્સપોર્ટ ઓફલાઈનમાં કન્ફિગરમાં જઈને જેસન ફાઇલ આપણે અહીંયા ફાઇલ ફોર્મેટને સિલેક્શન આપી દેવાનું અને એક્સપોર્ટ કરી દેવાનું. એટલે હવે આ જેસન ફાઇલમાં ફોર્મેટ થઈ જશે, પણ આ ફોર્મેટ રીડેબલ નથી. એ તમે ડાયરેક્ટલી જીએસટીના પોર્ટલ ઉપર અપલોડ કરી શકો છો, જેના અંદર B2B B2C અને બંનેની HSN સમરી અને ડોક્યુમેન્ટ સમરી બધી એક સાથે ઇન્ક્લુડેડ હશે. એટલે આ મંથ તમે આને પણ પ્રોવાઈડ કરી શકો છો તમારા CA ને. ઓકે, થેન્ક યુ.